નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। આજે 1 ઓક્ટોબર મંગળવારનો દિવસ છે। ગઈકાલથી આપણા કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર થોડું ઘટ્યું અને આજના દિવસે ખૂબ બધા વિસ્તારોમાં વરસાદનું જોર ઘટશે એવું હવામાન વિભાગ તરફથી આપણને કહેવામાં આવે છે અને એ આપણા માટે અત્યાર પૂરતા એક રાહતના સમાચાર છે। અવશ્ય પાછળના દિવસોમાં જે કાંઈ વરસાદ અને વરસાદની અતિવૃષ્ટિ અને એ હુમલો આપણે જે રીતે વેઠ્યો છે એ બહુ ચિંતાજનક પરિસ્થિતિ છે આપણા અત્યારના દિવસો માટે પણ અને આગામી સમય માટે પણ। પરંતુ હવે કદાચ વાતાવરણ સુધરે તો પણ હજી આપણને હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોમાં પણ વધારે વરસાદ થવાની જે કાંઈ આગાહીઓ મળી રહી છે અને સમાચારો આવી રહ્યા છે એ ફરી એક વખત નવી ચિંતા તરફ આપણને દોરી જઈ રહ્યા છે। પણ આખરે આપણે આ જ બધા મુદ્દાઓમાંથી પસાર થઈ અને આપણો વ્યવસાય ચલાવવાનો હોય છે। હવે અત્યારના સમયમાં એટલે કે ઓક્ટોબર મહિનામાં જ્યારે આપણે દાખલ થઈ ચૂક્યા છીએ ત્યારે અત્યારે આપણી સામે દર વર્ષે જે કઈ સમસ્યાઓ હોય એમાં આ વર્ષમાં ઉમેરાયેલી એક સમસ્યા છે આપણા પાક તરફ જઈ રહેલા એટલે કે પાકવા તરફ જઈ રહેલા પાકો ઉપર અતિવૃષ્ટિ અને એ અતિવૃષ્ટિના કારણે આપણા કપાસ હોય કે મગફળી હોય આ પાકોને જે નુકસાન થયું છે એ નુકસાન હવે ભરપાઈ થઈ શકે, છોડ આપણા ઊભા થઈ શકે, અગર તો છોડ હવે નવેસરથી જૂની સ્થિતિમાં એટલે કે હતા એટલા જ આનંદિત થઈ શકે કે કેમ, આ એક મોટી સમસ્યા છે આપણા માટે। પણ આપણી સમસ્યાઓમાંથી ક્યારેક ક્યારેક કેટલાક વ્યવસાયિક લોકો ખૂબ મોટો ગેરલાભ ઉઠાવી જતા હોય છે અને એ ગેરલાભ છે આપણને કોઈને કોઈ ચીજ વેચી દેવાનો, પોષણના નામથી એટલે કે જુદા જુદા ખાતરોના નામથી, અગર તો કોઈને કોઈ દવાઓના નામથી, પછી એ સેંકડો નામ અને સેંકડો ચીજ વસ્તુઓ આપણને આપવા માટે એક આખી જે ચેનલ કામ કરી રહી છે એ જાહેરાતોનો એવડો મોટો મારો ચલાવે અને આપણને જાણે આપણે જે સમસ્યામાં છીએ એમાંથી 100% એની પ્રોડક્ટ બહાર લાવી દેવાની હોય એવો એક માહોલ બનાવવાનો જે પ્રયાસ થાય છે એનાથી અત્યારના દિવસોમાં આપણે ચેતતું રહેવાનું છે। એટલા માટે કે આપણા કપાસના છોડમાં કે મગફળીના છોડમાં અત્યારે હવે જે કાંઈ નુકસાન થયું છે આ નુકસાનને આપણે આપણા કોઈ પણ પ્રયાસોથી સારી રીતે મૂળ સ્થિતિમાં લાવી શકીએ નહીં, કારણ કે હવે એનો એ પાકો જે કોઈ છે આપણા એનો પાછળનો સમય શરૂ થઈ ચૂક્યો છે। એની જે વિકાસ, વૃદ્ધિ અને સુધરવાની જે કઈ ક્ષમતાઓ હોય એ ક્ષમતાઓનો સમયગાળો એનો પૂરો થઈ ગયો છે। હવે એ ઊભા રહેશે તો પણ અમુક દુર્બળતા સાથે જ ઊભા રહેશે, આટલું આપણે સ્વીકારવું પડશે। અને તેથી કોઈ પણ પ્રકારના જાહેરાતના એકદમ મોટા મારામાં આવ્યા વિના આપણા છોડ અને આપણા ખેતરની ખરેખર પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આપણે આપણા હિસાબથી નિર્ણય કરીશું તો વધારાના ખોટા ખર્ચથી આપણે બચી જઈ શકશું। મિત્રો, સાથે સાથે બીજી વાત કે અત્યારે હવે આપણે નવા શિયાળુ પાકની ઋતુની શરૂઆતમાં દાખલ થઈ ચૂક્યા છીએ। અત્યારે આટલો ભયંકર વરસાદ ન હોત તો આગામી દિવસોમાં આપણા કેટલાક ખેડૂતોએ શિયાળુ પાકમાંથી ડુંગળી, લસણ, રાયડો આવા જે કોઈ પાકો છે એનું વાવેતરની શરૂઆત પણ કરી દીધી હોત, પણ અત્યારે સમય એવા પ્રકારનો આવ્યો છે કે અત્યારના સમયમાં એટલે કે છેલ્લા આખા અઠવાડિયા દરમિયાન આપણે કોઈ શિયાળુ પાકનું વાવેતર કરી શક્યા ન હોઈએ એવી આપણી પરિસ્થિતિ છે અને આગામી દિવસોમાં પણ હજી આપણે વાવેતરમાં ઘણું બધું મોડું થવાનું સામે ચિત્ર આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે આપણા ખેતરો હજી પાણીથી ભરેલા છે। ક્યારે એ ખાલી થાય અને ક્યારે વાવેતર લાયક એમાં વરાપ થાય આ સવાલ છે। જો નવો વરસાદ ન આવે તો 8-10 દિવસમાં આપણે એમાં નવું કામ કરી શકીએ, પણ દરમિયાન જો ફરી વખત વરસાદ આવી જાય તો હજી પણ આપણા શિયાળુ વાવેતરમાં મોડું થઈ શકે છે। સવાલ અત્યારે હવે જેવી રીતે આપણા ઊભા પાકને બચાવી લેવા માટે જુદી જુદી ચીજ વસ્તુઓ આપણને વેચી દેવાના જે કાંઈ પ્રયાસો થવાના છે એવો જ પ્રયાસ આપણા નવા વાવેતરમાં પણ થશે।
આપણને શિયાળુ વાવેતરમાં શું વાવવું, કયું બિયારણ વાવવું અને એની કેવી રીતે સારવાર કરવી, એને શું આપવું, આ બધું પોતપોતાની પ્રોડક્ટને લઈને આ વ્યવસાયો સાથે જોડાયેલા લોકો આપણને કાંઈ ને કાંઈ વેચી દેવાના પ્રયાસોમાં લાગેલા રહેશે. બિયારણ માટેની એટલી બધી જાહેરાતો આવશે કે આપણને એમ જ લાગવા માંડે કે આ બિયારણ આપણે વાવશું તો આપણને બમણું કે 3 ગણું ઉત્પાદન આપી દેશે આ બિયારણ. કારણ કે એમની વાતો જ એવી હોય અને એમનો પ્રચાર જ એટલો અસરકારક હોય અને એવા એવા ચિત્રો આપણને બતાવવામાં આવે કે આપણને એકાદ ઘડી તો એવું લાગવા જ માંડે કે આ લોકોનું બિયારણ લઈશું તો આપણને ખૂબ સારું ઉત્પાદન મળશે. પણ જાહેરાતોના માળામાં પ્રભાવિત થયા વિના જાહેરાતો પર નજર અવશ્ય કરવાની છે. કોનું બિયારણ કેવું છે એનો આપણે વિચાર કરવા માટે જાહેરાતોની નજીક જવાનું છે, જાહેરાતોનો પણ અભ્યાસ કરવાનો છે. પણ સાથે સાથે જે ધ્યાનમાં રાખવાનો મુદ્દો છે એ છે કે આપણું ગામ, આપણો ગોળ, આપણો જિલ્લો, તાલુકો, આ વિસ્તારમાં કોઈ પણ પાક, પછી એ ઘઉં હોય, જીરું હોય, રાયડો હોય, ડુંગળી હોય, લસણ હોય, કાંઈ પણ શિયાળુ પાકનું આપણે વાવેતર કરવું છે તો આપણા વિસ્તારને અનુરૂપ આપણા વિસ્તારમાં ખરેખર કયું બિયારણ સારું છે, કયા બિયારણનો સારો ઉતારો આવે છે, કયા બિયારણમાં રોગ ઓછા આવે છે, આ બધું આપણા વિસ્તારો પ્રમાણે બદલાઈ જતું હોય છે. અને તેથી આપણા આસપાસના વિસ્તારમાં ગયા વર્ષની સ્થિતિ, એની પહેલાના વર્ષની સ્થિતિ, આ બધી સ્થિતિઓને ધ્યાનમાં લઈને અને આપણા પોતાના દર વર્ષના અનુભવોના આધારે આપણે બિયારણની પસંદગી કરવાની છે. ખાતરની વાત કરીએ આપણે તો ખાતરમાં આપણે ખાસ કરીને એક ધ્યાન હંમેશા એક રાખવા જેવું જે છે એ છે કે આપણે જે ડીએપી અને એનપીકે 12-32-16 નો મહત્તમ ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ આપણા મોટા ભાગના પાકોમાં અને એમાં પણ જે સરસો રાયડો હોય કે જીરું હોય, ઈસબગોલ હોય, ડુંગળી હોય, લસણ હોય, આ બધા જે પાકો છે એમાં પાયાના ખાતર તરીકે આપણે ડીએપી કે એનપીકે 12-32-16 ની જગ્યાએ સલ્ફરયુક્ત ખાતર કોઈ પણ આપીએ એનાથી આપણા પાકને ખૂબ મોટો લાભ થશે અને સલ્ફરની આપણા પાકની જરૂરિયાત પૂરી થશે. આ બે પાયાના ખાતરો જે છે એ આપણે જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણા છોડને પાયામાં સલ્ફર તત્વ બિલકુલ નથી મળતું. સલ્ફર તત્વની ખૂબ અગત્યતા છે આ બધા પાકોમાં. તો આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને આપણે અત્યારના આપણા મુશ્કેલીમાં આવેલા પાક ઉપર અને નવી સિઝન જે કાંઈ આવી રહી છે એ નવી સિઝનના વાવેતરમાં ખાસ કરીને બિયારણોને લઈને જે કાંઈ જાહેરાતો અને પોતાનો માલ વેચી દેવાની જે વ્યાપારી કુશળતાઓ છે એની સાથે આપણે ખૂબ કાળજીથી કામ લેવાનું છે મિત્રો. તો આજના દિવસે આ ચર્ચા આપણે જે કરીએ છીએ એ આપણા આગામી સમય માટે પણ અને અત્યારના સમય માટે પણ અગત્યની ચર્ચા છે. એટલે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણો આ એપિસોડ પહોંચે, આપણો આ વિડીયો પહોંચે, આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.